હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર એવી ભાખરીની રેસીપી લઈને આવી છું જે ગ્લુટન ફ્રી છે તેમજ ખૂબ જ ઓછા તેલમાં બનીને તૈયાર થઈ જાય છે. તમે પેટ ભરીને ખાશો ને તો પણ તમારું વજન ઘટશે. અને હા, તમે આ ભાખરી બાળકોને પણ આપી શકો છો. નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે. અને ફ્રેન્ડ્સ, ચેનલ પર નવા હોય તો આવી જ રીતે નવી નવી રેસીપીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો દૂધીની ભાખરી બનાવવા માટે મેં અહીંયા અડધી દૂધી લીધેલી છે. તો દૂધી તમારે ના તો બહુ મોટી ના તો બહુ નાની એ રીતેની દૂધીની પસંદગી કરવાની. એટલે એવી દૂધીમાં પાણીનો ભાગ પણ વધારે નહીં હશે અને એમાં મોટા બી પણ નહીં હશે. તો દૂધીને આપણે ખમણી લઈશું. તો દૂધી વેઇટ લોસ, ફેટ લોસ અને કોલેસ્ટ્રોલને પણ ઓછું કરે છે. હવે એની અંદર આપણે અડધો કપ ભરીને ઝીણી સમારેલી લીલી કોથમીર ઉમેરીશું. હવે એમાં 3 મોટી ચમચી હું જુવારનો લોટ ઉમેરી રહી છું. તો જુવારનો લોટ ગ્લુટન ફ્રી હોય છે અને ગરમીમાં શરીરને ઠંડક પણ આપે છે. બાજરીનો લોટ થોડો ઘણો ઉમેરવો હોય તો એ પણ તમે ઉમેરી શકો છો. 2 મોટી ચમચી બેસન ઉમેરેલું છે. તીખાશ પ્રમાણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 1/4 ચમચી હળદર, 1 નાની ચમચી ધાણાજીરું પાવડર, અડધી ચમચી અજમો હાથેથી મસળી અને ઉમેરવાનો, એટલે એનો ફ્લેવર બહુ સરસ એવો આવશે. અને 2 વાર મેં અડધી ચમચી એટલે કે 1 નાની ચમચી સફેદ તલ ઉમેરેલા છે. ઓપ્શનલ છે, પરંતુ સફેદ તલની અંદર ગુડ ફેટ હોય છે. અહીં આપણે ફાઇબરનું પ્રમાણ વધારે અને લોટનું પ્રમાણ ઓછું રાખવાનું છે. એટલે એનાથી એવું થશે કે પેટ પણ જલ્દી ભરાઈ જશે અને વેઇટ લોસ પણ થશે. થોડું મને મિશ્રણ ઢીલું લાગી રહ્યું છે, તો ફરીથી મેં એક ચમચી બેસન અને જુવારનો લોટ ઉમેરેલો છે. તો આ રીતે પાણી ઉમેર્યા વગર જ એનો આપણે સોફ્ટ લોટ બાંધી અને તૈયાર કરી લેવાનો છે. અને આ ભાખરી એટલી બધી ટેસ્ટી બનીને તૈયાર થાય છે કે તમે 2 ખાવા બેસશો ને તો 3 ખાઈ જશો. એટલી બધી ટેસ્ટી બનીને તૈયાર થાય છે. અને તમે જોઈ શકો છો લોટ મેં કેવો સોફ્ટ બાંધેલો છે. આ રીતે સોફ્ટ બાંધવાનો એટલે ભાખરી પણ પોચી એવી બનીને તૈયાર થશે. તો હાથમાં તેલ લગાવી અને પછી તમારે આ રીતેના લુવા બનાવી લેવાના છે. હવે ભાખરી આપણે વણીને નથી બનાવવાની. તો કોટનનું કપડું સારી રીતે ભીનું કરી એને નીચોવી પાટલી ઉપર આ રીતે રાખી એનું ઉપર આપણે લુવો રાખી અને આ રીતે ટીપીને ભાખરી બનાવવાની છે. તો હાથમાં ચોટે ત્યારે તમારે થોડું એવું આંગળીઓમાં આ રીતે પાણી લગાવી અને ભાખરીને બનાવી લેવાની છે. તો આ રીતે મેં ભાખરી બનાવી લીધેલી છે. તમે પાટલીને ગોળ ગોળ ફેરવી એ રીતે પણ ભાખરી તૈયાર કરી શકો છો. અને તવામાં મેં થોડું એવું ઘીને ગ્રીસ કરી અને ગરમ કરી લીધેલો છે. તો રૂમાલ સાથે જ આપણે ભાખરી ઉઠાવી અને આ રીતે તવામાં મૂકી દેવાની છે. અને ઉપરની સાઈડ થોડી એવી ડ્રાય થાય એટલે બ્રશથી મેં થોડું એવું ઘી લગાવી દીધેલું છે. જો તમે ચમચીથી લગાવશો તો થોડું વધારે લાગી જશે, એટલે આ રીતે બ્રશથી લગાવશો તો ઓછા ઘીમાં ટેસ્ટી અને સોફ્ટ એવી ભાખરી બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે દૂધીની ભાખરી તમે ક્યારેય બનાવી છે કે નહીં મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો એક બાજુ થોડી શેકાય એટલે એને પલટાવી આ બાજુ પણ આપણે બ્રશથી આ રીતે થોડું એવું ઘી લગાવી દઈશું. તો આવી જ રીતે પલટાવી અને બંને બાજુથી આ રીતેના હલકા એવા નિશાન આવે ને ત્યાં સુધી તમારે થવા દેવાનું. તો ભાખરી સરસ રીતે શેકાઈ ગઈ છે, એને કાઢી લઈશું. અને આવી જ રીતે અહીંયા અમે બધી જ ભાખરીને બનાવી અને તૈયાર કરી લીધેલી છે. તો તૈયાર છે પેટ ભરીને ખાવ ને તો પણ વજન ઘટે એવી દૂધીની ભાખરી. અને સોફ્ટ લોટના કારણે તમે જોઈ શકો છો ભાખરી એકદમ સોફ્ટ એવી બનીને તૈયાર થઈ છે. તમે આને દહીં સાથે કાં તો પછી અચારની સાથે પણ સર્વ કરી શકો છો. તેમજ સવારે નાસ્તામાં, લંચમાં કાં તો પછી ડિનરમાં પણ બનાવી શકો છો. તમે મુઠિયા પણ ભૂલી જાવ ને એટલી ટેસ્ટી આ ભાખરી લાગે છે. તો તમે ચોક્કસથી બનાવજો.